ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જેઠાભાઈની વાડીમાં. કપાસ જુઓ કેવો લાઈન પૂરે છે, સાહ પૂરે છે. જોઈ લો, કપાસ છે મસ્તીનો કપાસ થયો. આજે 14 દિવસનો અડધી પોણી વેચનો કપાસ થઈ ગયો છે. જોઈ લો, પણ કપાસમાં જો ખેડૂત મિત્રો આ કંઈક પ્રોબ્લેમ છે. આ જો કપાસમાં આમાં એલું કંઈક પ્રોબ્લેમ છે. જો કપાસ આવ જોઈ લો, કપાસમાં કંઈક કપડા વળી ગયા છે. આ જોઈ લો, આ કેમ જાણે ઓલી જીવા થઈ ગઈ એવો થઈ ગયો હતો. આ શું પ્રોબ્લેમ છે કપામાં જોઈ લો. બધા છોડોમાં હોય ખેડૂત મિત્રો, જોઈ લે. જો આજે તારીખ છે 18/5/2025, જેઠાભાઈની વાડી, ગામ દાધુરિયા, તાલુકો મૂડી. જોઈ લો, કપાસ છે મસ્તીનો. જોઈ લો, છોડ થઈ ગયા છે. જોઈ લો, નીચેથી નજર કરો. આ પ્રોબ્લેમ શું છે ખબર નથી પડતી. જોઈ લો ખેડૂત મિત્રો, આ આપણા ખેડૂત છે. જો એકદમ મસ્ત. જો ખેડૂત ભાઈઓ, આ કુકડું વરી ગયું છે. તો અમારા ભાઈ એવું કહે છે કે આ તડકાના લીધે આ પ્રશ્ન ઉભો રહે છે. જોઈ લો, પેલી મચ્છી જીવાત આવી કેમ હોય, મચ્છી આવી હોય કૂપડું વરી જાય એના લીધે આવું થયું છે. પણ આ તાપના લીધે થાય છે. બાકી છોડ જો કેટલો બળમાં છે. 14 દિવસનો થયો, એક પાણી પાયું તો માથે થયો તો વરસાદ. કપાસ એકદમ બળમાં નીકળો છે. સારો જુઓ, આ ટાઈમમાં કપાસ ખરી રીતે વાઈ દેવો જોઈએ. વરસાદ આવે તો હકાઈ જવો જોઈએ અને નીંદાઈ જવો જોઈએ. જોઈ લો, પ્રશ્ન આ છે કે શું છે આમાં. જોઈ લો, આ કુબડું વરી ગયું છે. આ પ્રશ્ન રહેશે. દરેક જગ્યાએ આ પ્રશ્ન છે. જોઈ લો, આની કોઈ દવા આવતી હોય તો કહેજો. છોડ તો મોટા મોટા થઈ ગયા છે, પણ પ્રોબ્લેમ આ રહે છે. આજે તારીખ 18/5/2025, જેઠાભાઈની વાડી. કદાચ આપણા ખેડૂત એવું કહેશે કે તાપ મોડો પડે પછી આ કુબડા બંધ થઈ જશે. તાપના લીધે આ કુબડા બને છે. બાકી છે મસ્તીનો. જો કાંટોની પારવો ને આવો જ કપાવો જોઈએ. આ ટાઈમમાં જ વવી જવો જોઈએ. તો વરસાદ આવતા મોટો થઈ જાય તો વરસાદ આવે તો સીધો છોડને ફેલાવાનું રહે. તો આ ટાઈમમાં અત્યારે ફૂલ સિઝન છે. 5/5 થી 30/5 સુધીમાં કપા તો હરેક જગ્યાએ વવાઈ જવો જોઈએ. તો જ સાચી વાવણી કરે, તો જ સારો થાય. બાકી અત્યારે વરસાદ પુષ્કળ થાય છે. વરસાદમાં પછી વલ કરી શકતા નથી. જોઈ લો ખેડૂત મિત્રો, આ પ્રોબ્લેમ છે. એટલે જોઈજો કોને કોને પ્રોબ્લેમ છે કહીજો. કપાસમાં જો આ કુબડા છે, આ મહિલા. સારું તો ખેડૂત મિત્રો, હવે આપી વિડીયોને આપણે વિરામ.